હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એકદમ ટેસ્ટી એવો પૌવાનો ચેવડો બનાવીશું અને આ પૌવાના ચેવડાની જે ખાસ વાત છે એ છે કે શેકેલા પૌવાનો ચેવડો બનશે, સાથે સાથે એકદમ અલગ રીતથી મસાલો તૈયાર કરીને ચટપટો એવો આપણે આ ચેવડો તૈયાર કરવાનો છે. એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી છે. ચોક્કસથી એકવાર બનાવજો. એના માટે અત્યારે મેં આ શેકેલા પૌવા એટલે કે જે આ પતલા પૌવા આવે છે ને એ લીધેલા છે. હંમેશા જ્યારે પણ તમે શેકેલા પૌવાનો ચેવડો બનાવવો હોય ત્યારે આવા જે પતલા પૌવા હોય એનો જ ઉપયોગ કરવાનો છે. જાડા જે પૌવા આવે છે એટલે કે જે તળવાના પૌવા આવે છે અથવા તો જે આપણે બટાકા પૌવાના પૌવા જે લેતા હોય છે એનો ઉપયોગ નથી કરવાનો. તો આ પૌવાને સૌથી પહેલાં શેકી લેવાના છે. જ્યારે આપણે ચેવડો બનાવીએ ત્યારે પહેલાં શેકી લેવાના છે અને પછી ચેવડો વઘારવાનો છે, તો જ આ પૌવાનો સ્વાદ ને આ ચેવડાનો સ્વાદ બહુ જ સરસ આવશે ને એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો હવે આ જે પૌવા છે એને આપણે શેકી લઈએ. પૌવાને શેકવા માટે સૌથી પહેલાં કઢાઈ છે એને થોડી ગરમ કરી લેવાની છે. જો તમે કઢાઈને ગરમ કરી અને પછી એની અંદર આ પૌવા એડ કરશો ને તો જે પૌવા છે એકદમ ઝડપથી કડક થઈ જશે અને સરસ રીતે શેકાઈ જશે. આવી રીતે એને હલાવતા જવાનું છે તો જ સરસ રીતે શેકાઈ જશે. લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને શેકવાના છે. શેકવાથી એનો કલર થોડો વધારે ઉજળો થઈ જશે એટલે કે થોડું વ્હાઈટ વધારે દેખાશે. અને આ શેકવાની જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર કરવાની છે. અને જો તમારા ઘરે માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં પણ તમે આ પૌવા છે એને શેકી શકો છો. જો તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ શેકાઈ ગયા છે અને સરસ ક્રિસ્પી થઈ ગયા છે. જો આવી રીતે હાથમાં લઈ અને એનું ભૂકો કરશું તો સરસ અવાજ આવે છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે આપણે પૌવાને શેકી લીધા છે. હવે આ પૌવાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એના માટેનો જે સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે એ આપણે તૈયાર કરી લઈએ. પૌવાને આપણે બાઉલમાં લઈ લઈએ અને હવે મસાલો તૈયાર કરી લઈએ. મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું, 1 ટીસ્પૂન હળદર લઈશું, 5 ટીસ્પૂન હિંગ એડ કરીશું, 1 ટીસ્પૂન ધાણા જીરું લઈશું, સાથે અડધી ચમચી એટલે કે હાફ ટીસ્પૂન ગરમ મસાલો લઈશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈશું. આમચૂર પાવડરના કારણે આ જે મસાલો છે એનો ટેસ્ટ એકદમ ચટપટો લાગશે. ચપટી સૂંઠ પાવડર એડ કરી લઈશું. સાથે હાફ ટીસ્પૂન આપણે સંચળ પાવડર એડ કરીશું. ચાટ મસાલો એડ કરવાનો છે, હાફ ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીશું. આ ચાટ મસાલો મેં ઘરે જ બનાવેલો છે અને એની જો તમારે રીત જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી હશે, તો એવી રીતે તમે ઘરે એકદમ ઇઝીલી ચાટ મસાલો બનાવી શકો છો. હવે આની અંદર આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. દળેલી ખાંડ આપણે લગભગ 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું, જેના કારણે આ મસાલાનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને આ મસાલો એકદમ સરસ તૈયાર થશે. હવે આ જે મિશ્રણ છે એને આપણે બ્લેન્ડ કરી લઈશું એટલે કે ક્રશ કરી લઈશું. એનું કારણ એ છે કે બ્લેન્ડ કરવાથી એ મસાલાનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે, એકબીજા સાથે ભળી જશે. એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. અત્યારે તો આપણે આ પૌવાના ચેવડામાં ઉમેરવાના છે, પણ આના સિવાય તમે આ જે મસાલો છે ને એ કોઈ પણ ફરસાણ ઉપર એડ કરશો તો પણ બહુ જ સરસ લાગશે. એની સાથે સાથે મમરામાં પણ બહુ જ સરસ લાગશે. તો મસાલો તૈયાર થઈ ગયો છે, પૌવા પણ શેકાઈ ગયા છે. તો હવે આપણે ચેવડું બનાવવાની શરૂઆત કરીએ. કઢાઈમાં આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું, અડધી ચમચી રાઈ એડ કરીશું. આપણે મસાલામાં હિંગ એડ કરેલી છે છતાં પણ આપણે લગભગ ચપટી જેટલી હિંગ એડ કરીશું. વઘારમાં હિંગ એડ કરવાથી પણ એનો સ્વાદ સરસ આવે છે. હવે એની અંદર આપણે 2 ચમચી શિંગદાણા એડ કરી દઈશું. એને થોડા આપણે શેકી લેવાના છે. શિંગદાણા થોડા ગુલાબી રંગના થવા આવે અને થોડા ફૂટવા આવે ને એની અંદર આપણે 2 ચમચી દાળિયાની દાળ એડ કરી દઈશું. દાળિયાની દાળ એડ કર્યા પછી આપણે એની અંદર કાજુ એડ કરીશું. અત્યારે મેં લગભગ 8 થી 10 નંગ કાજુ લીધેલા છે. આની અંદર તમે સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. શિંગદાણા, દાળિયા અને કાજુ ત્રણેય સરસ થોડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાના છે. હવે એની અંદર 1 નંગ લીલું મરચું છે જે ઉમેરી દઈશું. ઝીણું સુધારેલું લીલું મરચું ઉમેરવાનું છે. એની સાથે 8 થી 10 લીમડાના પાન પણ ઉમેરી દઈશું. હવે આ જે લીલું મરચું અને લીમડો જે છે એ કડક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે આ 1 નંગ પાપડ છે જેના મેં ટુકડા કરી લીધા છે એ આપણે ઉમેરી લઈશું. આના કારણે જે ચેવડો છે એનો સ્વાદ બહુ સરસ આવે છે અને પાપડને આપણે આવી રીતે તળી લેવાના છે. અંદર પાપડને કોઈ દિવસ શેકીને નથી એડ કરવાનું, આવી જ રીતે અને જ્યારે તળતા હો ને ત્યારે જ એને એડ કરવાનું છે, તો જ પાપડનો સ્વાદ બહુ જ સરસ આવશે. અત્યારે જ આ મિશ્રણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જો પાપડ સરસ ક્રિસ્પી થવા આવ્યા છે.
આ બધી જ વસ્તુ સરસ તૈયાર થઈ જાય ને એટલે આપણે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને હવે એની અંદર આપણે મસાલો એડ કરવાનો છે. મસાલો એડ કરતી વખતે આપણે જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે, તો જ આ વસ્તુ જે ચેવડો છે એ એકદમ સરસ તૈયાર થશે. અને પૌવા એડ કરતા પહેલા આપણે મસાલો એડ કરીશું, જેથી કરીને જે મસાલો છે એ સરસ રીતે બધા જમાં ભળી જાય. જો આપણે ઉપરથી મસાલો એડ કરીશું તો એવું થશે કે ઘણી જગ્યાએ એટલે કોઈ પૌવામાં એડ થયા વગરનું રહી જશે. તો અત્યારે આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો છે એ મસાલો ઉમેરી લઈશું. આ મસાલાના કારણે એનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવી જશે. હવે પ્રોપરલી આપણે એને મિક્સ કરી લઈશું. મસાલો તેલમાં ઉમેરવાથી એનો કલર પણ વધારે સરસ આવે છે, કારણ કે ગરમ તેલમાં ઉમેરવાના કારણે મસાલાનો કલર અને સ્વાદ બંને સરસ આવે છે અને મસાલો પણ સરસ રીતે શેકાઈ જાય છે. જો મસાલો પણ સરસ રીતે ભળી ગયો છે. હવે આપણે એની અંદર જે તૈયાર કરેલા પૌવા છે એ ઉમેરી દેવાના છે અને એને પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. પૌવા આપણે સરસ શેકી લીધા છે એટલે ફ્લેમ ઓફ કરીને જ આપણે આ જે મિશ્રણ છે ને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે પૌવાનો જે ચેવડો છે એકદમ પરફેક્ટ આપણો તૈયાર થઈ જશે. જો મસાલાના કારણે જે કલર છે એ પણ સરસ આવી ગયો છે અને ધીમે ધીમે બધી જ જગ્યાએ મસાલો સરસ રીતે ફેલાઈ ગયો છે. પ્રોપરલી આવી રીતે મિક્સ કરતા જવાનું છે. આપણે ચાટ મસાલો અને સંચળ એડ કર્યા પણ મીઠું એડ નથી કરેલું, એટલે તે ટેસ્ટ કરી લેવાનું છે અને પછી એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. અત્યારે હું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું, કારણ કે આપણે એની અંદર ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કરેલા છે અને સાથે સાથે પાપડ પણ એડ કરેલું છે. હવે જે બાકી મસાલો વધ્યો તો એ ઉપરથી આપણે છાંટવાનું છે. ઉપરથી છાંટવાના કારણે પણ એનો સ્વાદ વધારે સરસ આવશે, એટલે થોડા પ્રમાણમાં આપણે અંદર એડ કર્યું છે. વધારે જે હોય એ અંદર એડ કરી દેવાનું છે, પણ થોડા પ્રમાણમાં ઉપરથી પણ એડ કરવાનું છે, જે પણ સરસ લાગશે. હવે એની અંદર આપણે લગભગ અડધા કપ જેટલી સેવ એડ કરી દઈશું અને સેવને પણ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જ્યારે વઘાર કર્યો ત્યારે તમને એવું લાગતું હશે કે આની અંદર બહુ જ વધારે પ્રમાણમાં તેલ એડ કરેલું છે, પણ પાપડ એડ કરવાના કારણે અને શિંગદાણા અને દાળિયા અને બધું એડ કરવાના કારણે આપણે તેલ એડ કર્યું હતું. પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ચેવડો છે એકદમ સરસ ડ્રાય તૈયાર થયો છે, જરા પણ એની અંદર તેલ નથી દેખાતું. એકદમ ટેસ્ટી એવો પાપડ પૌવાનો ચેવડો અથવા તો શેકેલા પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. આ ચેવડો એટલો બધો ટેસ્ટી છે ને, કારણ કે એની અંદર આમચૂરની ખટાશ છે, ખાંડની ગળપણ છે અને સાથે સાથે એકદમ તીખાશ પણ સરસ છે, એટલે ટેંગી અને ટેસ્ટી એવો આ ચેવડો તૈયાર થઈ ગયો છે. આ ચેવડો તમે બાળકોને સ્કૂલમાં પણ આપી શકો છો. હવે સ્કૂલ પણ રીઓપન થવાની છે તો તમે પણ નાસ્તા શોધતા હશો તો આવો એક હેલ્ધી ચેવડો તમે આપી શકો છો. આ ચેવડાની સાથે તમે ચાટ પણ બનાવી શકો છો, એટલે કે આ જે ચેવડો લઈએ એની અંદર કાકડી ટમેટા ઝીણા ઝીણા સુધારીને તમે એની અંદર એડ કરી દો અને થોડા પ્રમાણમાં કોથમીર અને ચાટ મસાલો અને થોડું લીંબુ છાંટી અને તમે જો મિક્સ કરીને આપશો તો મસ્ત મજાની ચાટ પણ તૈયાર થઈ જશે. તો હવે આ ચેવડો છે એને આપણે સ્ટોર કરવા માટે બરણીમાં ભરી લઈએ.